અંકલેશ્વરના રવિદ્રા ગામ પાસે સુરતથી ઘન કચરો લાવી ગેરકાયદેસર રીતે ઠાલવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। સ્થાનિક તંત્ર અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં 30 લાખની વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ ગેરકાયદેસર રીતે કચરો ઠાલવાતી ગાડી પર પોલીસને શંકા જતા તપાસ હાથ ધરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન કચરાનો ખોટા દસ્તાવેજોથી પરિવહન થઈ રહ્યું હોવાનો ખુલાસો થયો। રવિદ્રા ગામના નજીકના આ જગ્યાએ છેલ્લા કેટલાક સમયથી કચરાનો ઢગલો જોવા મળતો હતો, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ આ બાબતે ફરિયાદ કરી રહ્યા હતા। પોલીસે સ્થળ પરથી કચરાથી ભરેલી ટ્રક અને સંબંધિત દસ્તાવેજો સાથે આરોપીઓને કબજામાં લીધા છે। આ કૌભાંડમાં સંડોવાયેલ લોકો પર કડક કાનૂની કાર્યવાહી કરવા હાથ ધરવાની તજવીજ ચાલી રહી છે। સ્થાનિકોએ આ ઘટનાને ગંભીરતાથી લઈ ઉકેલની માંગ કરી છે, કારણ કે આ કચરાના કારણે પર્યાવરણ પ્રદૂષિત થવાની સાથે તેના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર થતી હતી। અંકલેશ્વરના રવિદ્રા ગામમાં બનેલી આ ઘટના તંત્રના ધ્યાનમાં પર્યાવરણ રક્ષણ માટે વધુ કડક પગલાં લેવા માટે જગાડી છે।